આખું સપનું। એક રાત્રે પૂજા મીઠી નિંદ્રામાં હતી। અચાનક તેને લાગ્યું કે તે હવામાં ઉડી રહી છે। તેની આંખો ખુલી ત્યારે તેને સમજાયું કે તે કોઈ સાધારણ જગ્યાએ નહીં પણ એક જાદુઈ સપનાની દુનિયામાં હતી। આ દુનિયામાં બધે જ ગુલાબી વાદળો હતા અને જમીન પર મખમલ જેવું નરમ ઘાસ હતું। પૂજાને આ જોઈને ખૂબ નવાઈ લાગી। તે કપાસ જેવા પોચા વાદળા પર કૂદવા લાગી અને હસવા લાગી। ત્યાં જ એક મોટું અને તેજસ્વી વાદળી પતંગિયું તેની પાસે ઉડતું આવ્યું। તેનું નામ નીલુ હતું। નીલુએ પૂજાને જોઈને પાંખો ફફડાવી અને કહ્યું, પૂજા, અમારો સપ્તરંગી મેઘધનુષ તેના રંગો ખોઈ બેઠો છે। શું તું અમને મદદ કરીશ? પૂજાએ ઉપર આકાશમાં જોયું તો ત્યાં મેઘધનુષ સાવ સફેદ અને ઝાંખું થઈ ગયું હતું। નીલુ ખૂબ જ ઉદાસ દેખાતું હતું। પૂજાએ તુરંત જ નીલુનો હાથ પકડ્યો અને નક્કી કર્યું કે તે બધા રંગો પાછા લાવશે। સૌથી પહેલા પૂજા એક સુંદર સ્ટ્રોબેરીના ખેતરમાં ગઈ। ત્યાંથી તેને ચમકતો લાલ રંગ મળ્યો। પૂજાએ હળવેથી લાલ રંગને હાથમાં લીધો અને તેને મેઘધનુષ તરફ ઉછાળ્યો। ત્યારબાદ પૂજા દોડતી એક મોટા સૂર્યમુખીના ફૂલ પાસે ગઈ। સૂર્યમુખીના ફૂલમાંથી તેને તેજસ્વી પીળો રંગ મળ્યો। પૂજાએ હસીને પીળો રંગ આકાશમાં ફેંક્યો, જે આકાશમાં જઈને સ્થિર થયો। નીલુ હવે પૂજાને એક શાંત અને ચોખ્ખા વાદળી તળાવ પાસે લઈ ગયું। ત્યાં તેને ગંભીર વાદળી રંગ મળ્યો। નીલુએ પોતાની પાંખો તળાવના પાણીમાં બોળી અને વાદળી રંગ આકાશમાં ફેલાવ્યો। ધીમે ધીમે બધા જ રંગો એક પછી એક પાછા આવ્યા અને આખું મેઘધનુષ ખીલી ઉઠ્યું। આખું આકાશ ફરીથી રંગીન થઈ ગયું। પૂજા અને નીલુ મેઘધનુષની નીચે જોરજોરથી નાચવા લાગ્યા। અચાનક પૂજાની આંખ ખુલી ગઈ। સવાર પડી ગઈ હતી અને સૂર્યનો પ્રકાશ તેના રૂમમાં આવી રહ્યો હતો। પણ તેને તેના હાથમાં કંઈક અનુભવાયું। જોયું તો એક નાનું વાદળી પીંછું હતું। તેની મમ્મી મીરા પાસે આવી અને પૂછ્યું, પૂજા, આજે સપનામાં ક્યાં ગઈ હતી? પૂજાએ મમ્મીને હસીને તેના જાદુઈ સપનાની વાત કરી। તેણે કાગળ અને રંગો લીધા અને સુંદર મેઘધનુષ દોરવા લાગી। તેનું